ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. ચલો અધ્યયન સંપૂર્ણ ગુજરાતી ધોરણ 2 એકમ કયો? એકમ કયો બોલો? છઠ્ઠો. કયો? હા, પંખીની દુનિયા. એમાં પ્રવૃત્તિ નંબર 12 આચા કાનાજી રમો. તો તમને બધાને મેં ચિત્રો આપેલા ને ચિત્રો અને ગુલ્ફીની સળી આપેલી. પપેટ બનાવ્યા બધાએ? બતાવો જોઈ. જેવા આવડે એવા કાપે મારા દીકરા હોય. જો સરસ વાહ ભાઈ વાહ, સરસ, વેરી ગુડ. હા, આદિત્યભાઈ તો સરસ બનાવ્યો હાથી. સરસ. ચાલો હવે તમારે શું કરવાનું છે? જે પપેટ બનાવી બબે જોડીમાં આપેલા બે પપેટ બનાવવા, હે ને? ચલો બધાએ શું કરવાનું છે હવે? તમારે એ પપેટ વિશે 2-3 વાક્ય બોલવાના છે. રેડી છો બેટા? ચાલ આપણે શરૂઆત અહીંથી કરીશું. બતાવજો બેટા, કયું પપેટ બનાવ્યું તમે? સૂર્યમુખી. શું કહેવાય એને? ફૂલ. આ તો બોલો. આ સૂર્યમુખી છે. તે પીળા રંગનું છે. તેના પાન લીલા રંગના હોય છે. તે સૂર્ય જય દિશામાં હોય તો ત્યાં ફરી જાય છે. અરે વાહ, જોરદાર. ખાલી પાડો ભાઈ. વાહ ભાઈ વાહ. સૂર્યમુખીનું ફૂલ કેવું હોય? સૂર્ય જે દિશામાં જાય ને એ દિશા તરફ એનું મોઢું આમ થઈ જાય. તમે જોજો. હા, આ બાજુ હોય તો આ બાજુ ફરી જાય. મજા આવે જોવાની. ચલો તમે કયું બનાવ્યું બેટા? કાચિંડો. બતાવો, બોલો. આ એક કાચિંડો છે. કાચિંડાને અંગ્રેજીમાં ગિરગિટ કહેવાય છે. અંગ્રેજીમાં નહીં બેટા, હિન્દીમાં. હિન્દીમાં ગિરગિટ કહેવાય છે. અરે વાહ. ગિરગિટ મોટા ઝાડ પર રહે છે. કાચિંડો. કાચિંડો બીજું શું કરે? કાચિંડાને જીવડા ભાવે છે. હા, પછી? કાચિંડા રંગ બદલે છે. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ. જેવું આવડે હો. તમારી ભાષામાં બોલવાની છૂટ. ચલો ફ્રેન્ડ, તમે તમારી ભાષામાં બોલવાનું. ચલો. આ સીતાફળ છે. સીતાફળમાંથી આઈસ્ક્રીમ બને છે. અરે વાહ. સીતાફળને બિયા કાળા હોય છે. સીતાફળમાંથી બિયા નીકળે છે. સરસ. પછી કેવું લાગે? મીઠું. પછી? સીતાફળનું પાન લીલું છે. ચલો ક્લેપ. જેવું આવડે એવું બોલવાનું. એમ કરતું કરતું આવડી જાય. ચલો. મકોડો એક જીવજંતુ છે. મકોડો. મકોડો કીડી કરતા મોટો હોય છે. સરસ. મકોડો દળમાં રહે છે. વેરી ગુડ. ચલો કૃષ્ણા. વાઘ માંસ ખાય છે. વાઘ જંગલમાં રહે છે. વાઘ એક પ્રાણી છે. કેવું પ્રાણી કહેવાય? પા- પાલતુ કહેવાય કે જંગલી? જંગલી. હા. પછી વાઘ કેવું પ્રાણી કહેવાય ને? જંગલી. જંગલી. પછી રાષ્ટ્રીય પ્રાણી કહેવાય કે ના કહેવાય? કહેવાય. હા. વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. સરસ. ચલો ક્લેપ કરો ભાઈ. જેવું આવડે એવું. હા, વાંધો નહીં. ચલો બોલો બેટા. બળદ પાલતુ પ્રાણી છે. સરસ. બળદને 4 પગ હોય છે. પછી? બળદ ઘાસ ખાય છે. સરસ. ચલો ક્લેપ. ચલો વિનોદ બેટા. આ અનાનસ છે. આ અનાનસ સીતાફળ છે. એવું? જેવું આવડે એવું બોલો બેટા. ખાટું મીઠું હોય છે. હા, ખાટું મીઠું હોય. અનાનસ એક ફળ છે, તે ખાટું મીઠું હોય છે. પછી? સારું, વાંધો નહીં. ચલો સાનવીબેન બોલો. આ પેંગ્વિન છે. પેંગ્વિન એક પક્ષી છે, પણ પેંગ્વિન ઉડી શકતું નથી. પેંગ્વિન ખોરાક મેળવવા દરિયામાં જાય છે. સરસ. પેંગ્વિન ક્યાં રહે? જમીન ઉપર રહે, પણ જ્યારે એને ખાવું હોય તો ક્યાં જાય? દરિયામાં. અને એ પેંગ્વિન કોની જેવું ચાલે? માણસની જેમ ચાલે. મેં બતાવેલો ને વિડીયો. હા. ચલો ક્લેપ કરો સાનવી માટે. ચલો જય બોલો બેટા. આ હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર આકાશમાં ઉડે છે. હેલિકોપ્ટર
વાહન છે. સરસ. હેલિકોપ્ટર ને મોટા પંખા હોય છે. જેવું આવડે એવું બોલવાનું તમારે છૂટ. ચલો બોલો બેટા. લેડીબર્ડ એક જીવજંતુ છે. તેનો રંગ લાલ, નારંગી અથવા પીળા કલરનું હોય છે. સરસ, વેરી ગુડ. તેના પર કાળા રંગના ટપકા હોય છે. વેરી ગુડ. ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો રીતિબેન. આ ગુલાબ છે. ગુલાબ મને ગમે છે. ગુલાબનું ફૂલ લાલ, પીળું કે સફેદ રંગનું હોય છે. ગુલાબને અંગ્રેજીમાં રોઝ કહેવાય છે. ઓહો હો, હું વાત છે. જો એ ના આવડે તો એવું બનાવી દેવાનું, હે ને. સરસ. જો કેવું સરસ બનાવી દીધું. બીજું આવડે? બોલો. બાળકોનું પ્રિય ફૂલ ગુલાબ છે. ચલો તરુણભાઈ, ક્લેપ તો કરો ભાઈ. બોલો. પાટું પાણી છે. બે કાળા રંગની હોય છે. ભેંસ લીધી. ઓહો હો. ભેંસ દૂધ આપે છે. સરસ. ભેંસના બચ્ચાને પાડી કહેવાય છે. પાડું કહેવાય. શું કહેવાય? પાડું. ચલો બોલો બેટા. આ ગોકળ ગાય છે. ગોકળ ગાય આ પાંદડા, ફૂલ અને છોડ ખાય છે. ગોકળ ગાય ચોમાસામાં વધુ જોવા મળે છે. સરસ. હવે કોણ રહ્યું? ચલો હિમેશ બોલો. આ બાજુ આવો, આ બાજુ બોલો. કયું પક્ષી છે? સારસ. બોલો. સારસ એ એક પક્ષી છે. તે સૌથી ઊંચું પક્ષી છે. ઊંચું પક્ષી નહીં. ઊંચાઈ ઉડે છે. હા, જો વિનેશના ખબર પડી ગયું. કેવું પક્ષી કહેવાય? સૌથી ઊંચે ઉડતું પક્ષી કયું? સારસ. ઊંચે ઉડતું પક્ષી છે. અને આ ચકલાને એવું કેવું કે નજીક નજીક ઉડે, પણ સારસ તો છેક જાય. સૌથી ઊંચું ઉડતું પક્ષી છે. દુનિયાનું સૌથી ઊંચું ઉડતું પક્ષી છે. બોલો. દુનિયાનું બધા કરતાં ઊંચામાં ઊંચું ઉડતું પક્ષી કયું? સારસ. યાદ રાખજો હવે. એટલે વિનોદને કેવી ખબર પડી ગઈ? જો ઊંચું ઊંચું ઉડે. અને શું ખાય સારસ? કીડા, માછલી અને દેડકા. અનાજ અને દેડકા. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ કરો હિમેશ માટે. ચલો આદિત્યભાઈ. ચલો રીતિક આવી જા. ગુવડ બતાવો છો. ગુવડ. સરસ. ચાલો ગુવડ. ઘુવડ એક પક્ષી છે. સરસ. પછી તું ના બોલે વચ્ચે. ઘુવડ રાત્રે જોવા મળે છે. પછી જેવું આપણે બોલો ગુવડ. ઘુવડને બે પંખ હોય છે. પછી ઘુવડને મોટી આંખો હોય છે. વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. ચાલો હવે આદિત્ય છેલ્લો રહ્યો. હાથી. હાથી કાળા રંગનો હોય છે. હાથીને બે લાંબા દાંત હોય છે. પછી હાથી ખાવા માટે સૂંઢનો ઉપયોગ કરે છે. અને પાણી પીવા માટે સૂંઢનો. તો પછી હાથીને બે દાંત હોય છે. સરસ. ચાલો બીજા હાથી વિશે કોઈને આવડે? બોલો. હાથીને 4 પગ હોય છે. હાથી જંગલમાં રહે છે. હાથીના બચ્ચાને મદન્યું કહેવાય. વાહ ભાઈ વાહ, જોરદાર. પછી પૂંછડી હોય છે. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ કરો જોરદાર બધા માટે. વાહ ભાઈ વાહ. હાથીને 2 આંખો હોય છે. એવું તો આવડે ને તમને ભાઈ. સરસ. હા બેટા, જોરદાર.